ભગવાન કોઈને મળ્યો એવું મને નથી લાગતું, પણ તમારું મારું ઘરે બેઠા કામ થઈ જાય એટલે ભગવાન આવીને કરી ગયો, બસ મુદ્દો આટલો, બીજું કાંઈ છે નહીં. આપણે ખેતી કરતા હોય અને ધૂળમાં અનાજ નાખી દે અને ભગવાન આ મધર કરીને આપે, સમજી લેવાનું કે આ ભગવાન. બાકી રૂબરૂ ભગવાન આવે તો આપણે શું માગવાના, હું હતા શું માગવું? તમારું મારું બાબુ હેન્ડલિંગ એ બેઠો બેઠો કરે છે, આપણે તો અમથા અમથા એરિયા ઠેકડા મારી છે. મેં કર્યું મેં કર્યું મેં કર્યું, તો જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. કાંઈ છે નહીં નારાયણ. આ મળ્યો છે ને સમય, એનો આનંદ કરી લ્યો, બાકી વાતમાં કઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને પછી રખ્યા ભેળી કરીને જોકો ને 2-2.5 કિલો જ થાય. વાતમાં કઈ છે ને ઠેકડા ભરવાના કેટલા? તમારો મારો જન્મ બીજા આપે, જન્મા પછી નવરાવે ધોરાવે બીજા, મોટા કરે બીજા, ભણાવે બીજા, ધંધો શીખવે બીજા, લગ્ન કરાવે બીજા, આપણે બધું કાળું ધોળું કરીને ભેગું કર્યું હોય વાપરે બીજા, મરી જાય તો ઉપાડે બીજા, છેલ્લે નવરાવે બીજા. તમારું શું? તે હું ઠેકડા ભરવાના? કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, લઈ લઈને ફરે છે. વજન રાખ્યો જ નથી. કે મને તો આ જાનવર ને જોઉં ને, જાનવર તમે જો 84 લાખ યોની છે ને, એમાં આપણે જે જોઈને બધું આ જાનવર ને જોઈશ, ખાવાનું પીવાનું હવા પાણી ખોરાક બધું. પણ એને કાંઈ ચિંતા છે? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા આમને કાંઈ લોહી ઉકાળા છે? હું તો જયારે એના ઉપર એકદમ ઉભો વિચાર કરતો, મારું આમને જોવો તો ખરા. કપડાની જરૂર નથી, જોડાની જરૂર નથી, નાવાની જરૂર નથી, હાબુની જરૂર નથી, કોલગેટની જરૂર નથી, હકપણ કરવાની જરૂર નથી, વકીલની જરૂર નથી, કોર્ટની જરૂર નથી. તમે જોવો તો ખરા, ધાબુ ભરવું તો છોકરો પરણાવો, મારા હાર આવે મારી હાવ આવીને મહેમાન ગતિને પોસડું ઢોકડું પાર વગર નો આપણે બધું ભેગું કર્યું. લો ઈવડે એમને કઈ છે જ ને કે આપણી જેમ જ નથી, આપણી જેમ બચાવો જ છે એમને. આપણા જેમ સંસાર છે. એક પક્ષી હોય, ઈંડું મૂકે, ઈંડાને સેવે, પછી બચ્ચું થાય, બહારથી ચઈ લે એના મોઢામાં આપે, એને મોટું કરે, એની પાંખું આવે તો ધ્યાન રાખે, ઉડતા શીખડાવે, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એનું કુટુંબ ભાળ્યું? આ કાગડા, આ કોયલો, કબૂતરા, આ બધું છે એના કોઈ દી કોઈ ભાળ્યું? કોઈ દી કોઈ કીધું અમારી હાળી છે ને, અમારી હાવું છે ને, અમારા કાકા છે ને, અમારા બાપા છે ને, કઈ ભાળ્યું? આપણે આ લોહી ઉકાળા કેટલા? પાડો સરવા ગયો, ભેંસ આડો પૂળો લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દી? કોઈને કઈ છે જ નહીં. હવની રીતે મોજ કરે બધા, હવની રીતે મોજ કરીને મરી જાય, કાંઈ મસ્તી જીવે બધા. મને એમ થાય કે આપણા કરતા એમની જિંદગી હારી લે. તોય માણા કહે છે કે માણાનો અવતાર કરોડો જન્મની કમાણી હોય તે મળે, પણ જીવતા આવડે તો ને, તો માણાનો અવતાર. દુનિયાના પૂછ મારવા છે અને પછી હલવાવું છે, તો એ અવતાર મળ્યો તો શું? બાકી જાનવર પૂજાય છે આ દુનિયામાં. અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ગધાડો પૂજાય છે. તમે જોવો તો ખરા, જાનવર પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા, કઈ આપણને એમને ખરો આપણો અવતાર જેવો ધૂળ ન કહેવાય. હે ગધાડાના ઇતિહાસ થાય ને આપણું કાંઈ નહીં. અરે જીવી લ્યો, મોજ કરી લ્યો. હું તો એમ કઉ છું, કોઈને કામમાં ન આવત કઈ નહીં, પણ કોઈને નડો નહીં તો ઓલો બેઠો બેઠો હિસાબ મારે. આ આવડું મોટું આયોજન કર્યું છે ને, આમાં નડવા વાળા નડ્યા છે, પણ આવું કાર્ય કરતા હોય ને નડો નહીં ને, તોય માં ચામુંડા બાપુ નોંધ કરે કે ના આ નડે એવો છે, પણ આ અમારું કામ પૂરું કરવા દીધું ખરું. એ માતાજીને નોંધ કરવી પડે. કારણ કે અપલખણા હોય ને, એનો ભાવ ભજવા વગર રે નહીં, એ ભજવે. માણસ થઈ જવાની જરૂર છે. આમાં બેઠા એ બધા માણસ છે, આપણે જોવામાં બધા માણસ લાગે, પણ બધા ન હોય. અને આંગળી મૂકીને કોઈને કહેવાય નહીં કે માણા નથી. ભાઈ આ બધા અમને સાંભળવા ન આવ્યા. અમુક અમુક તો અમારી ભૂલ ક્યાં આવે છે, ચાલવા બેઠા હોય. અને અમે પેલા કહીએ છીએ ભાઈ ભૂલ તો અમારી આવશે, આમાં એ સારું લાગે રાખવાનું, બાકીનું પડ્યું રહેવા દેવાનું. હવે ફોન બંધ નહીં કરવાનો. અને આપણે નકરા ભજન ગાઈ છે એવું નથી, એટલે કોઈ અખતરો ન કરતા. કહેવાનો મારો અર્થ એ છે કે જીવતા ની જ ભૂલ થાય, મરેલાની ભૂલ નથી થતી. એટલે ભૂલ તો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એના કાંકરા આવે ને, એ કાંકરા 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નાખાય.
કાંકરા ને ખવાય નહીં, ભલે 500 ના ભાવ ના હોય તોય. એમ આમાં છે ને કાંકરા જેવું કઈક આવે ને એને કાઢી નખાય, એને ભેગું દબાવો એટલે દાંત પડી જાય, ભેગા નો દબાવો. કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન તો સરગ ભૂલાવી દઉં સાંભળા. એમ નામ નહીં લખાણું હોય. કવિઓ બાપુ ઈશ્વરને એમ કે એક વખત અમારા કાઠિયાવાડમાં ભૂલો પડ, અમારા ઘરમાં દાણા હે તો તને મુઠ્ઠી રોટલો કરી અને ખવડાવશું. દાણા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને ઘરમાં દાણા નહીં હોય પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દેખ અમારો મહેમાન તો થા ખબર પડે. ઈ ધરતી, ઈ જલિયાણ બાપુ વીરપુર નું પાદર, અને ઈ સાધુ ને અભિયાગત ને રોટલો આપે છે. અને જેથી ભજન પાકે ને તેથી મારા નાથ ને તમારી ઝોપડી સુધી ધક્કો થાય થાય ને થાય. એક લખી લેજો મિત્રો, ભજન પાકવું જોઈએ. અને જેટલા જેટલાનું ભજન પાક્યું ને અખિલ બ્રહ્માંડના માલિક ને ધક્કો થયો છે. પછી જલારામ હોય તો ભલે, સગારશા હોય તો ભલે, સિદ્ધિ રાજા હોય તો ભલે, મીરાબાઈ હોય તો ભલે, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. તેને શું લોન લીધી છે એની પાસે? 52 કામ કર્યા, આપણું એકાદું ન કરે. પણ એનો તાર હોવો જોઈએ બાપુ. જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડના માલિકને પરીક્ષા કરવાનું મન થયું ને, સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં પંગતમાં બેસી જાય જમવા. એ દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો. તો કે ભાઈ તું મને કઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે નથી કરવું. એ કે બાપુ મારી પાસે હશે એ હું તમને આપીશ. એ કે એવો 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. તો કે આશ્રમમાં બાપુ જે હશે ને એ હું આપી શકું, તમે બહારનું માગો તો મારી પાસે મારી શક્તિ નથી. આશ્રમની અંદર હોય એ તમે માગજો, હું આપી દઈશ. તો કે આશ્રમમાં છે કે તો બાપુ જમી લ્યો, મળી જશે. તો કે મને વચન આપ કે બાપુ વચન ન આપવાનું હોય. આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ન હોય જમી લ્યો. ઈ ખુમારી. અને હું તો બાપુ તમને કહું છું, દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના. એવો કયા ખતરો કરતા નહીં મહેરબાની કરીને. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક અભિયાગત આપણા આંગણે આવે ને કોઈ એમ કહે ને કે બાપુ 2 દીથી ભૂખ્યો છું, મને બટકો રોટલો આપો. તેથી બાપુ ભૂખ્યો કોઈ આંગણેથી ભૂયો ન જાય એટલું ધ્યાન રાખજો. બસ બીજું કાંઈ નહીં કરવું પડે. ઈ કે બાપુ વચન માંગવાનું ન હોય, જમી લ્યો. આશ્રમમાં હોય તો મળી જાય. જમ્યા. પેટ પૂજાની લાઈન છે બાપુ, સાધુને જે મળે એ જલા બાપા આપે છે. અને એ બાપુ આવ્યા ને 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ? અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો, આનું બૈરું માગવું પણ કેમ? અને મગાય અખતરો કરી દેજો કોક ના કરી દે. આ પતે આપણે માગીએ નથી એમને માગે તો દઈ એકી એમ નથી. અને અખતરો આપણે કઈ કરવાનો નથી. જલા બાપા કે બાપુ આટલી વાર ન હોય, શું જોવે છે માગો. માંડ બોલી કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી કોઈ, મને બટકું રોટલો કરી દે એવું કોઈ નથી. જો આપી એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. મારા રામ તમે વિચાર તો કરો. જલિયાણ વિચાર કરે છે કે બૈરું આપવામાં મને કાંઈ વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે? અને રસોડામાં રોટલા કરે ને ત્યાં જલા બાપા જઈને કહે છે હા ભીડ્યો એ લોટ વાળા હાથે બાપુ માં ભગવતી વીરબાઈ જોગમાં બહાર આવે હો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. કે પણ જે માગે આપણે રાખી. જો બાપુ આને પતિ પત્ની કહેવાય, અડધું અંગ આને કહેવાય. શિયાળિયું સીમ કોર તાણતું, ગુજરું ગામ કોર તાણતું, એને પતિ પત્ની ન કહેવાય. એ તો કહેવાનું જ હોય કે અમારી વહુ છે, બાકી તો ધરીને ગળે આવી ગયા હોય. પણ એ તો કહેવાય ને વહી જાય મેળે માંડ પડ્યો હોય. અડધું અંગ એને કહેવાય કે પત્નીની વાત પતિ સમજી શકે અને પતિની વાત પત્ની સમજી શકે. એને બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બાપુ મહાપુરુષોને કહેવું પડ્યું છે. જલા બાપાની આંખોમાં જળજડી આવી ગયા કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. શું કામ કે તમે ઢીલા પડી ગયા? શું માંગ્યું? કે જે માગે દઈ દો ને. શું કામ તમે જળજડી આવી ગયા? હું તમને દુઃખ છે? એ કે દુઃખ બીજું કાંઈ છે નહીં, પણ એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે કે તારું બૈરું મને આપી દે. તમારી માગણી કરે છે.
અને તેથી બાપુ આ ભારતની આર્ય નારીની કહું મટી તૂટવા હો ભાઈ. વાહ બાવલિયા વાહ. ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ વાંપ્યો છે, ને હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી ભગવતી છે. અને બાવડું પકડીને બાપુ જલા બાપા આવ્યા હો. કેવું ચિત્ર છે, આપણે અત્યારે યાદ કરીએ તો આપણા રૂવાડા ઉભા થઈ ગયા. એ બન્યો તેથી શું હશે ભલા માણસ. અને અખિલ બ્રહ્માંડના માલિક ભાઈ આવીને કહે છે, બાપુ બૈરું જોવે છે ને? તો કે હા. એ કે આલ્યો આમ બાવડું પકડાઈ દીધું. એ આમ બાવડું પકડાયું તેથી સતાધારની ગાદી ઉપર આપા કીધા હતા. અને બાવડું પકડાયું ને સતાધારમાં એની હાથે ટોકરા ને આરતી ને નગારા ને બાપુ મીડા વાગવા હો રાતે. બધા જાગી ગયા. બાપુ આ શું કૌતુક થયું? આપા ગીગા વીરપુર ની બજાર સામું નજર કરીને કે કાંઈ છે નહીં, હોઈ જાવ. પણ બાપુ એને હાથે વાગવા માંડ્યું, બન્યું શું? એ કે કાંઈ નથી. વીરપુર ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. નારાયણ કાંઈક એક ઘડી આધી મેં પુણ્યાત 24 કલાકમાં મારા બાપ કાંઈક કરી લેજો ને ઈ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. આ રૂપિયા બંગલા ગાડીઓ છે ને બરોબર છે, બધાની આધુનિકતા પ્રમાણે આપણે બધું કરવું પડે, પણ આમાંથી ભેગું કાંઈ નહીં આવે. એક લખી લેજો, તમારું ને મારું અડધી કલાક જે તમે બેલેન્સ કર્યું ને ઈ જ તમારી મારી ભેગું આવશે. આ છોકરા બૈરા બરોબર છે, આપણે ઉભું કર્યું છે એનું આપણે પાલન કરવું પડે, એ આપણી ફરજમાં આવે, પણ એ આપણા નથી મગજમાં રહેવું જોઈએ. ભગવાન મૂંઝાઈ ગયો કે એને તો બૈરું આપી દીધું, મૂકવું ક્યાં? એ વીરબાઈ અને ભગવાન બે બાપુ જંગલમાં ગયા અને કેઘોર વડલો હતો ને આ વડલાના સાંયે વીરબાઈને બેહારી જોડીને ઝંડો બે આપ્યા. અને ભગવાન કે હું હમણાં આવું છું. એ જીયો હજી નથી આવ્યો. આજે વીરપુરમાં જોડીને ઝંડો છે, તમે જાઓ તો કોક દીક દર્શન કરજો. એ હાથો હાથ મારા નાથે આપ્યો છે. આ ઈશ્વર. બાકી પછી ખબર પડે છે કે ઈશ્વર હતો એમ નથી. આપણી વચ્ચે કોઈક માણા હોય અને પછી વયો જાય, પછી એના જેવા જે કામ હોય એનાથી ઉકલતા હોય તો આપણે નથી કહેતા કે અરે અમારો કોઈ ભગવાન હતો. પણ હતો તેથી હક ન લેવા દીધું કોઈ. હવે ભગવાન ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ ટેકા દેવા દોડે. હવે આવા ટેકા દીધા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભોંકા માર્યા છે ને હવે ટેકા. અરે કાંઈ છે ને રામ, એ દુનિયાના દેખા. હું તો એમ કહું દીકરાને ખાસ કહું કે મા બાપ ને બાપુ મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. તમારા મા બાપના જો ખરાબ લાગશે તો તમને આશીર્વાદ મળશે તો તમને, હું તો ખાલી મારી ભલામણ છે, મા બાપને જાળવી લે. મા બાપને હાચવો ને જિંદગીમાં બાપુ. આખી દુનિયામાં ક્યાંય તમારે મા બાપના પગે લાગો ને, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવા ન જવું પડે, આપણી ગેરંટી. પણ મા બાપની સેવામાંથી જેથી ચૂકી ગયા, મા બાપની આંતળી જેથી કકડી ગઈ તેથી આ દુનિયામાં ઈશ્વર તમારી આંગળી ન પકડે. લાખો રૂપિયાના દાન કરો તોય ભલે, ભક્તિ કરો તોય ભલે, પુણ્ય દાન કરો તોય ભલે, ક્યાંય ચોપડે લખાય ને સમજી લેજો કે તમારો ને મારો દેહ, તમારો ને મારા મા બાપ થી મારો ને તમારો દેહ બન્યો છે. તમારો ને મારો દેહ એક દેહ ને ચૂઈ અને મેન તમે દેહ બનાવ્યો છે. એક આપણી જનેતા 9 મહિના ઉદરમાં રાખે બાપુ, 1.5 કિલો 2 કિલો વજન, એક 50 ગ્રામ બાપુ, એક 9 કલાક તો પેટમાં રાખી જોવો, ખબર પડે. ઈ માં 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, અરે લોહીનું દૂધ કરીને તમને મને પાય, ઉછેર કરે, પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં આપણા મોઢા ભાળ્યા હોય. અને ઈ દીકરા જીતી રોટલા દેવામાં વાંકા સુકા હાલે તો આપણને એમ થાય કે હવે આવા દીકરા હોય તો શું, ન હોય તો શું, ભલામણ કોઈ મતલબ નથી રામ. અને હું તો આ બહેનોને ખાસ કહું કે હારા દીકરા માટે તો બાપુ છે ને તમારે કઈક ભક્તિ કરવી પડશે ને તમારે કઈક ઉતરવું પડશે. સંસ્કાર તો માં આપે તો થાય, ભાઈમાં તો કઈ ઠેકાણા જ નથી. ભાઈઓ તો બધે બાયું ચડાવે છે, મૂછું એ વોળ દે છે, બીજું કઈ કરતા નથી. જેટલા બાપુ છે ને, જો આ સતી ને સાસટીઓ ને જેસલ ને કુંભો ને માલવે ને આ એકે હામાં મળ્યા હારા નહીં. આમને સુધારવા વાળી માં ભગવતી જ છે. ઈ આ જોગ માયાવીઓ સુધારી. અને તે દી આપણા જેવા જ હતા, જાણમાં તો તે દી આપણા જેવું જ હતું. ને આપણે રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે આવીને બૈરાને ન ખબર હોય શું ધંધા કરીને આવે છે.
બધી ખબર જ હોય, પણ એના પનારા પીડ્યા હોય જાય ક્યાં? એટલે બહેનોને ખાસ કહું કે સારા સંતાન તો બાપુ સંસ્કાર આપો તો થઈ શકે. બાકી ભગવાન ને કહો, હે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો. શું અહીંયા દુકાન છે તમને હારો દીકરો દઈ દે? એની માટે તો બાપુ માં જો સંસ્કાર આપે ને, ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જીહળ જકરા નીપજે, જેની જનિતા હોચલ હોય, હારી માં વગર બાપુ હારા દીકરા નો થાય. હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય ને આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનો શાસ્ત્રોનો બાપુ એનો કેટલો પાવર છે એ તમારે જોવું હોય.